નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું FY BA સેમેસ્ટર 3 સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, જે તમારે પેપર નંબર 2માં આ ટાઇટલ સાથે ભણવાનું છે. આપણે અગાઉના વિડીયોની અંદર કાલિદાસના જીવન વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી. આજે આપણે એમણે જે કૃતિઓ રચી છે એ કૃતિ વિશે વાત કરશું. તમે સૌ કોઈ જાણો છો કે વિશ્વ સાહિત્યની અંદર કાલિદાસનું એક અનોખું સ્થાન છે. એ સ્વયં સરસ્વતી દેવીના પનોતા પુત્ર કહેવાય છે, અને એ જ પનોતા પુત્ર એવા કાલિદાસે ભારત ભૂમિને અનમોલ સંસ્કૃત વાંગ્મયના રત્નો ભેટ કર્યા છે. એણે એટલા બધા જીવન સરિતાને લગતા એવા તટો ઉપર વિહાર કર્યો છે કે જ્યાં મનુષ્ય છે એ પવિત્ર તીર્થોમાં બેસી અને સંસારના ત્રિવિધ તાપથી મુક્તિ મેળવે છે. એવા છે કવિ કાલિદાસ. એમણે જે કૃતિઓની રચના કરી છે એ કૃતિઓનો અભ્યાસ કરતા આપણને ખ્યાલ આવે કે આ બધી કૃતિઓ તો દેવદેવીઓના પવિત્ર ચરણ ચિહ્નોથી અંકિત થયેલો હોય. એવા છે આપણા કુલગુરુ કાલિદાસ. ભારત ભૂમિને અનમોલ રત્ન આપ્યા છે, માટે જ કહેવાય છે વહિયા તારા હૈયા થકી જરન જાજા પિયુષના, રસાળી લીલીને રૂપવતી બની ભૂમિ ભારતી. આપણી ભારત ભૂમિ છે એને રસાળી બનાવનાર, રૂપવતી બનાવનાર કોઈ કવિ હોય તો એ કાલિદાસ છે. કાલિદાસે અનેક કૃતિઓની જે ભેટ ધરી છે એમાંથી કદાચ એક કૃતિની રચના કરી હોત તો પણ આજે એટલા જ પ્રસિદ્ધ હોત. એની એક એક કૃતિની અંદર અનુપમ સૌંદર્ય છે એ જોવા મળે છે. એટલે જ સંશોધકોને ઘણી બધી પ્રાચીન કૃતિઓની હસ્તપ્રતો છે એ એમના હાથમાં લાગે છે, અને એમના હસ્તપ્રતોની અંદરના જે સાહિત્યિક સંદર્ભો છે એના આધારે કાલિદાસ નામના કવિએ 39 જેટલી કૃતિઓની રચના કરી હોય એવું પ્રતીત થાય છે. પરંતુ બધી આ જે 39 કાલિદાસના નામે જે કૃતિઓ મળે છે એ બધી જ કાલિદાસની ન હોઈ શકે, અથવા તો નથી જ. કાલિદાસ નામધારી અનેક વ્યક્તિઓ થઈ ગયા છે. રાજશેખરનું નામ તમે બધાએ સાંભળ્યું છે, જેણે કાવ્ય મીમાંસાની રચના કરી. એ રાજશેખર સ્વયં 3 કાલિદાસનો નિર્દેશ કરે છે. તો આ 39 કૃતિઓ માત્ર આપણે જે કાલિદાસને કવિ કુલગુરુ કહીએ છીએ એની જ હોય એ શક્ય નથી. અનેક નામધારી જે કાલિદાસ થઈ ગયા એના નામે જુદી જુદી કૃતિઓ છે એ કૃતિઓ મળી શકે છે. તો કોઈ એમાંથી કવિ કુલગુરુ કાલિદાસની છે તો અન્ય કેટલીક કૃતિઓ છે એ અન્ય કાલિદાસની હોય. વળી પર્વતી કાળમાં બીજા કવિઓએ કાલિદાસના નામે રચનાઓ ચઢાવી હોય એવું પણ સંભવિત છે. આપણે અનુમાન જ મારવું પડે, કેમ કે આપણા જે યશસ્વી કવિઓ છે એને પોતાના જીવન વિશે અંગત માહિતીઓ આપવાનું ખૂબ ટાળ્યું છે, તમે જાણો છો બધા. તો સરસ્વતી દેવીના લાડકા પુત્ર કાલિદાસે 7 કૃતિઓની એની રચી છે એ પ્રસિદ્ધ છે. મહાકવિ કાલિદાસે કુલ 7 કૃતિઓની રચના કરી છે. 2 મહાકાવ્ય, કુમાર સંભવમ, બીજું રઘુવંશ, 3 નાટકો, માલવિકાગ્નિમિત્ર, વિક્રમોર્વશીય, અભિયાન, શાકુંતલ, અને 2 ખંડ કાવ્ય ઋતુસંહાર અને મેઘદૂત. આ બધી કૃતિઓ છે એનો આપણે સામાન્ય પરિચય જોઈએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કુમાર સંભવમની. કુમાર સંભવમ છે એની કથા વસ્તુ શું છે? આપણે અહીંયા 7 કૃતિનો પરિચય મેળવવાનો હોવાથી માત્ર આપણે થોડો સામાન્ય પરિચય જોઈશું.
કુમાર સંભવમ છે એ મહાકાવ્ય છે. તમે સંસ્કૃત જગતથી સૌ કોઈ પરિચિત છો, સંસ્કૃત સાહિત્યથી, સંસ્કૃત સાહિત્યના ઇતિહાસથી તમે ખૂબ પરિચિત છો. કાલિદાસની જેમ અન્ય કવિઓએ પણ મહાકાવ્યની રચના કરી છે. તો સંસ્કૃત જગતની અંદર પંચ મહાકાવ્ય પ્રસિદ્ધ છે. એ પંચ મહાકાવ્યની અંદર કાલિદાસની બે અનુપમ કૃતિ કુમાર સંભવમ અને રઘુવંશ એનો પણ સમાવેશ થાય છે. એટલે જે પંચ મહાકાવ્ય છે એની અંદર કુમાર સંભવમ અને રઘુવંશ એ બંનેનો મહાકાવ્યની અંદર સમાવેશ થાય છે. તમારે પરીક્ષાની અંદર પૂછાય પણ છે કે મહાકાવ્યના લક્ષણો આપી રઘુવંશનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન કરો. મહાકાવ્યના લક્ષણો આપી નિષધીય ચરિતનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન કરો. મહાકાવ્યના લક્ષણો આપી શિશુપાલવધનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન કરો. મહાકાવ્યના લક્ષણો આપી કુમાર સંભવમનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન કરો. તો કાલિદાસની અનુપમ કૃતિ કુમાર સંભવમ મહાકાવ્ય પંચ મહાકાવ્યની અંદર સ્થાન પામેલી આ કૃતિની અંદર 17 સર્ગ છે. કાલિદાસે આ કૃતિની રચના 17 સર્ગની અંદર કરી છે. જગતના માતા પિતા પાર્વતી અને શિવની કથા વસ્તુને લઈ અને કાલિદાસે આ જે મહાકાવ્ય છે એનું કથાતંતુ ખૂબ સરળતાથી રચ્યું છે. કહેવાય છે કે મહાકાવ્યના 17 સર્ગની અંદરથી પહેલા 8 સર્ગ કાલિદાસની જ રચના છે, જ્યારે શેષ 9 સર્ગ છે એ ક્ષેપક છે, એટલે કે પાછળથી ઉમેરાયેલા છે. દેવત આત્મા હિમાલયને ત્યાં જન્મેલ, પાર્વતીનું યૌવન, તારકાસુરનો ત્રાસ, શિવ પાર્વતીના પુત્રને સેનાપતિ બનાવી તેના નાશનું બ્રહ્મા દ્વારા સૂચન, શિવને પાર્વતી પ્રત્યે મોહિત કરવા જતા કામદેવનું શિવ દ્વારા દહન. તમે આ દહન વિશે સૌ કોઈ જાણો છો કે પાર્વતી છે એ પાર્વતી છે એ શિવને મોહિત કરવા માટે થઈ અને કામદેવ છે એને અન્ય દેવતાઓ કામે લગાડે છે અને શિવ ભગવાન ક્રોધિત થાય અને પોતાનું ત્રીજું નેત્ર ખોલે છે. અને એ ત્યાં જે નેત્ર ખોલે છે એના દ્વારા કામદેવ છે એનું દહન થાય છે. અને રતિ વિલાપ, કામદેવની પત્નીનું નામ હતું રતિ. તો રતિ વિલાપ, પાર્વતીનું તપ, પાર્વતીની શિવ દ્વારા પરીક્ષા, પાર્વતી શિવના લગ્ન અને ઉભયનું દાંપત્ય જીવન 8 સર્ગ સુધી વર્ણિત છે. આટલા વિષયો છે એ કુમાર સંભવની અંદર 8 સર્ગ સુધીના 9 વર્ણ્ય વિષય છે. કુમાર કાર્તિકેયનો જન્મ અને પછી દેવસેનાના અધિપતિ બની તે કરેલ તારકાસુરના વધનું શેષ 9 સર્ગોની અંદર નિરૂપણ જોઈ શકાય છે. કુમાર સંભવ મહાકાવ્યની અંદર આપણે કાલિદાસે જે કાવ્ય સૌંદર્ય, રસ નિર્જર, પ્રકૃતિ વૈભવ જે ખૂબ જ સરળતાથી અંકિત કર્યું છે એ આપણે જોઈ શકીએ છીએ. અને એનાથી સિદ્ધ થાય છે કે કાવ્યના આનંદની સાથે સાથે આ મહાકાવ્ય છે એ જીવનનો સંદેશ પણ પ્રદાન કરે છે. ઉમાશંકર જોશી જે ગુજરાતી સાહિત્યકાર છે એને આપણે સૌ કોઈ જાણીએ છીએ. એ ઉમાશંકર જોશી છે એ કુમાર સંભવમને વિવાહ યજ્ઞનું કાવ્ય કહે છે. અને મેં હમણાં જ કહ્યું એમ કે કુમાર સંભવમ સંસ્કૃત પંચ મહાકાવ્યના પ્રાણ સમા આ મહાકાવ્ય છે. બીજી આપણે વાત કરીએ રઘુવંશમ. રઘુવંશ નામ પરથી જ ખ્યાલ આવી જાય કે રામાયણના જે નાયકો છે, રઘુકુળ રીત સદા ચલી આવી. તમે રઘુવંશના દરેક નાયકોથી પરિચિત છો. તે રઘુવંશના એક નહીં પણ અનેક નાયકોના ચરિત્રને ચિત્રિત કરતું આ 19 સર્ગનું રઘુવંશ આદર્શ મહાકાવ્યની અંદર સ્થાન પામ્યું છે. રઘુવંશ 19 સર્ગની અંદર રઘુથી માંડી અને અંતિમ અગ્નિવર્ણ રાજા સુધીના દરેક રાજાનું ચરિત્ર રઘુવંશની અંદર કાલિદાસે ખૂબ જ કુશળતાપૂર્વક વર્ણિત કર્યું છે. રઘુના પિતા દિલીપ, રઘુ અને અજથી શરૂ કરી દશરથ, રામ, કુશ
વગેરેથી લઈ છેલ્લે અગ્નિવર્ણ સુધીના રઘુના જે વંશજો છે, એમ સૂર્યવંશી રાજાઓના વ્યક્તિત્વને પ્રકાશિત કરતું આ મહાકાવ્ય યોગ્ય ઉત્તમ શીર્ષક ધરાવે છે. તમે આપણે સંસ્કૃત સાહિત્યની અંદર જે મહાકાવ્યો છે, જે અન્ય નાટકો છે, એ દરેકના શીર્ષકની પણ અલગ અલગ પ્રણાલીઓ છે. તો રઘુવંશ છે એનું શીર્ષક નાયક પરથી પાડવામાં આવ્યું છે, અને નાયક કોઈ એક હોય તો એનું નામ રાખી શકાય, પણ એકથી ઝાઝા નાયકોનું ચરિત્ર હોય તો કેવી રીતે રાખી શકાય? તો કે એક જ વંશના જો કોઈ નાયકો હોય તો એના વંશ પરથી પણ એનું નામ રાખી શકાય છે. તો અહીંયા આપણે રઘુવંશ છે એના જે સૂર્યવંશી રાજાઓ છે એના એક આખા વંશ ઉપરથી કાલિદાસે દરેક નાયક છે એનું નામ લખવું તો પોસિબલ નથી, માટે એના વંશ ઉપરથી એને આખું નામ રાખ્યું છે કૃતિનું રઘુવંશ, અને એ શીર્ષક સર્વથા યોગ્ય પણ છે. આત્મત્યાગ કરનાર દિલીપ, દાનવીર પરાક્રમી રઘુ, પ્રણયી અજ, ભવ્ય રામ, રામના ચરિત્રથી તમે સૌ કોઈ ઉદાત્ત છો, સૌ કોઈ પરિચિત છો. આદર્શ પતિવ્રતા સીતા, ઉદાત્ત કુશ અને વાસનાના ખાબોચિયોનો કીડો એવો વિલાસી અગ્નિવર્ણ, આ બધા વિષય વસ્તુને લઈને કાલિદાસે એક ઉત્તમ મહાકાવ્યની રચના કરી છે. અને માનવ જીવન છે એ માનવ જીવને પણ ખૂબ જ પ્રીતિ આ મહાકાવ્ય તરફ દર્શાવી છે. સૌનું પ્યારું બની ગયેલું આ મહાકાવ્ય છે. કહેવાયું છે કહ ઇહ રઘુકાર ન રમતે. વળી જે ઉપમા કાલિદાસસ્ય કહેવાય છે એ ઉપમા કાલિદાસની એક ઉપમા અહીંયા રઘુવંશની અંદર ખૂબ જ સારી રીતે જોવા મળે છે. દીપ શાખાનું જે ઉપમા અહીંયા રઘુવંશના પ્રથમ સર્ગની અંદર જ કાલિદાસ છે એ વર્ણિત કરે છે. અને કાલિદાસનું આ મહાકાવ્ય પંચ મહાકાવ્યની અંદર પણ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. હવે આપણે વાત કરીએ એમના 3 નાટકોની. માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશીયમ અને અભિજ્ઞાન શાકુંતલ. માલવિકાગ્નિમિત્ર કહેવાય છે કે કાલિદાસનું પ્રથમ નાટક છે. કાલિદાસે જે 3 નાટકો લખ્યા એની અંદર સૌ પ્રથમ એ માલવિકાગ્નિમિત્રમની રચના કરે છે. આની અંદર નાયક અને નાયિકા, માલવિકા છે એ નાયિકા છે અને અગ્નિમિત્ર છે એ નાયક છે. યુદ્ધ, રાજ્ય ખટપટ અને રાજમહેલની અંદર ભ્રમરવૃત્તિ, રાજાની પ્રેમ લીલાની ભાત ધરાવતું અને ઐતિહાસિક અને કલ્પનાના તાણે વાણે વર્ણવેલ નાટ્યપદ જો કોઈને કહેવું હોય તો આપણે માલવિકાગ્નિમિત્રને કહી શકીએ. માલવિકાગ્નિમિત્રની અંદર નાયક અને નાયિકાની જે કથા વસ્તુ છે, જે પ્રેમ નિરૂપણ છે, એ અહીંયા કાલિદાસે 5 અંકની અંદર નિરૂપિત કર્યું છે. અગ્નિમિત્ર એ શૃંગવંશના રાજા છે, જ્યારે ખરેખર માલવિકા છે એ રાજકુમારી હોવા છતાં અહીંયા અંતઃપુરની દાસી તરીકે રજૂ થાય છે. અને જો કે કથા વસ્તુના અંતની અંદર, માલવિકા નાટકના અંતની અંદર ખબર પણ પડે છે કે જેને આપણે માલવિકાને અંતઃપુરની દાસી માનીએ છીએ, અંતઃપુરની દાસી નથી, પરંતુ એ ખરેખર રાજકુમારી છે. તો શૃંગવંશના રાજા અગ્નિમિત્રનો અંતઃપુરની દાસી એવી ખરેખર રાજકુમારી સાથેનો જે પ્રણય છે એ માલવિકાગ્નિમિત્રની અંદર ખૂબ જ સરસ રીતે કાલિદાસે રજૂ કર્યો છે. માલવિકા છે એ રાણી ધારિણી, જે અગ્નિમિત્રની પત્ની છે, એ રાણી છે, એ રાણી ધારિણીની દાસી છે. અને આમ માલવિકાગ્નિમિત્રમાં તો તે વિદર્ભ રાજની પુત્રી, અને અગ્નિમિત્ર સાથે તેનો વિવાહ નક્કી થાય છે, પણ તેના ભાઈનો શત્રુ એને હાથે પરાજય થતાં તેને ભાગી જવું પડે છે. અને છેવટે રાજાના અંતઃપુરની અંદર દાસી તરીકે એ દાખલ થાય છે. વાસ્તવની અંદર એ વિદર્ભ રાજપુત્રી છે, અને પટરાણી ધારિણી છે
એને અપનાવે છે જ્યારે એ અંતઃપુરની અંદર દાસી તરીકે ભાગી અને છૂટી અને તે ધારિણી મહેલની અંદર, ધારિણીના મહેલની અંદર જ્યારે જાય છે ત્યારે ધારિણી એને દાસી તરીકે સ્વીકારે છે. અને ત્યાં રાજમહેલની અંદર આવ્યા પછી જે નૃત્ય કલા છે એ નૃત્ય કલા પણ માલવિકાને શીખવવામાં આવે છે. અને રાજમહેલની અંદર આવ્યા પછી જે રાજા અગ્નિમિત્ર છે, અગ્નિમિત્ર અને જે દાસી તરીકે આવેલી વિદર્ભ રાજપુત્રી જે રાણી છે, જે રાજકુમારી છે, એ રાજકુમારી માલવિકાની પ્રણય ક્રીડાનું નિરૂપણ એટલે માલવિકાગ્નિમિત્રમ. પંચ એકાંકી માલવિકાગ્નિમિત્ર કાલિદાસની જે પ્રથમ નાટ્ય રચના છે એ વાસ્તવની અંદર નાટ્ય સૌંદર્ય એની અંદર જે ઉભરી આવ્યું છે એની અંદર થોડી ઘણી ક્ષતિઓ હોવા છતાં પણ રસથી ભરપૂર છે. કેમ કે માલવિકાગ્નિમિત્રની અંદર જે કંઈ ઘટનાઓ ઘટિત થાય છે એ ઘટનાઓ છે એ પ્રેક્ષકોને યથાયોગ્ય સમયે પૂરેપૂરો રસ છે એ ઉત્પન્ન કરે છે. આમ માલવિકાગ્નિમિત્ર છે એ શુંગવંશીય રાજા અગ્નિમિત્ર અને અંતઃપુરની દાસી માલવિકાના પ્રણય અંતે અનેક વિઘ્નો પાર કરી અને બંનેના પ્રેમને રાણી ધારિણી દ્વારા જ અપાતી સ્વીકૃતિ વચ્ચે પ્રેક્ષકોને ઘણા બધા રસસ્થાનો પ્રાપ્ત થાય છે. મેં હમણાં જ કહ્યું એમ જે નાટ્ય સૌંદર્યની અંદર થોડી ઘણી અહીંયા ક્ષતિઓ જોવા મળે છે. ત્યાર પછી આપણે બીજી વાત કરીએ વિક્રમોર્વશિયમ. કાલિદાસનું આ બીજું નાટક વિક્રમોર્વશિયમ છે અને આ નાટક પણ પંચ અંકી એટલે 5 અંકની અંદર પુરુરવા અને ઉર્વશીના મિલનની, વિયોગની અને પુનઃ મિલનની કથાને ગૂંથવામાં આવી છે. આ નાટકની અંદર રાજા પુરુરવા નાયક છે તો બીજી બાજુ નાયિકા તરીકે સ્વર્ગની શોભા સમી અપ્સરા ઉર્વશી છે. તમે સૌ કોઈ જે સ્વર્ગની શોભા સમી અપ્સરા ઉર્વશી છે એની કથાને સૌ કોઈ જાણો છો. ઉર્વશી અને રાજા પુરુરવાની કથાને વર્ણવતું આ કાલિદાસનું દ્વિતીય નાટક છે. આ નાટકની અંદર પુરુરવા અને ઉર્વશીનું મિલન થાય છે, ફરીથી વિયોગ થાય છે અને ફરીથી પાછું પુનર્મિલનની કથાનક છે એને ગૂંથવામાં આવી છે. પુરુરવા અને ઉર્વશીની જે કથા વસ્તુ છે એ તો જુગ જૂની છે, વેદો પુરાણોની અંદર પ્રસિદ્ધ છે અને વેદ પુરાણની અંદર પ્રસિદ્ધ આ કથાને કાલિદાસે મોહક નાટ્ય સુંદરીનું સ્વરૂપ આપ્યું અને એ નાટ્ય સુંદરીનું સ્વરૂપ એટલે જ વિક્રમોર્વશિયમ. પરાક્રમ રૂપે પુરુરવાને ઉર્વશી પ્રાપ્ત થઈ માટે તે પરાક્રમની પ્રસાદી ગણવામાં આવે છે એમ ગુજરાતી સાહિત્યકાર બક ઠાકોરનું માનવું છે. એટલું જ નહીં, પૃથ્વી અને સ્વર્ગનું રોચક મિલન એટલે વિક્રમોર્વશિયમ. શા માટે? તો કે પુરુરવા છે એ પૃથ્વી પરના રાજા છે જ્યારે ઉર્વશી એ સ્વર્ગની અપ્સરા છે. તો પૃથ્વી અને સ્વર્ગનું રોચક મિલન એટલે વિક્રમોર્વશિયમ. અપ્સરા ઉર્વશી છે એનું કેસી દૈત્યના હાથમાંથી રક્ષણ કરતા પુરુરવાને ઉર્વશીનું હૃદયદાન થાય છે. એટલે પરાક્રમની અંદર ઉર્વશીને જીતે છે. પુરુરવાના પ્રેમનું જાગરણ, રાણી ઔશિનરી તરફથી આપત્તિ, એ પુરુરવાની પ્રથમ પત્ની છે. વેલી બની જતી ઉર્વશીની શોધમાં પાગલ પુરુરવાના પ્રલાપો, સંગમનીય મણિના પ્રભાવે ઉર્વશીની પ્રાપ્તિ થાય છે. ફરીથી પ્રિયાનું પ્રસાદન વ્રત દ્વારા ઔશિનરીની સંમતિ, નારદે કહેલ ઇન્દ્રના સંદેશ દ્વારા કાયમી મિલન, આ બધા જ વિષય વસ્તુ સાથે વિક્રમોર્વશિયમની કથા વસ્તુ કાલિદાસે નાટ્યકલા દ્વારા ખૂબ જ સુંદર રીતે
વર્ણિત કરી છે, એના વિકાસનું દ્યોતક બન્યું છે. ત્રીજી આપણે વાત કરીએ અભિજ્ઞાન શાકુંતલમ. અભિજ્ઞાન શાકુંતલ એ કાલિદાસની અમર કૃતિ કહેવાય છે. અભિજ્ઞાન શાકુંતલથી ભારત વર્ષનો કોઈક જ એવો વ્યક્તિ હશે કે જે આ કૃતિથી અપરિચિત હશે, જેણે આ કૃતિ વિશે નામ જ નહીં સાંભળ્યું હોય એવો કોઈ ભાગ્યે જ વ્યક્તિ હશે. અભિજ્ઞાન શાકુંતલ. ફરીથી શાકુંતલનું જ્ઞાન થવું કોને? તો કે નાયકને. તો અભિજ્ઞાન શાકુંતલ 7 અંકનું નાટક કાલિદાસે રચ્યું છે, જેની અંદર દુષ્યંત અને શકુંતલાની પ્રણય કથાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ એ રચના છે કે જેને સમર્થ જર્મન કવિ ગેટ એને મસ્તક પર લઈને નાચ્યા હતા અને અન્ય વિદ્વાનો છે એને પણ મુગ્ધ કરી દીધા હતા. અભિજ્ઞાન શાકુંતલની કથા વસ્તુ વાંચો તો ખ્યાલ આવે કે આનાથી ઉત્તમ પ્રણય ક્રીડા, આનાથી ઉત્તમ પ્રેમનું નિરૂપણ કોણ કરી શકે? કાલિદાસની પરિણીત પ્રજ્ઞાનું પરિણામ કોઈ હોય, ફળ કોઈ હોય તો એ અભિજ્ઞાન શાકુંતલ છે. વર્ષો સુધી પાશ્ચાત્ય અને પૌરસ્ત્ય કવિઓ તથા વિવેચકોએ એક સરખી રીતે આ નાટક પર પ્રશંસાના ઢગલા કર્યા છે. ખૂબ જ પ્રશંસાને પામેલી અભિજ્ઞાન શાકુંતલ છે. અનેક ભાષાઓની અંદર અભિજ્ઞાન શાકુંતલના ટ્રાન્સલેશન પણ થયા છે. દેશ વિદેશની રંગભૂમિ પર અભિજ્ઞાન શાકુંતલની છાપ અંકિત થયેલી છે. 7 અંકમાં વિસ્તારેલી આ અમર કૃતિને સંસ્કૃત સાહિત્યને તથા ભારત વર્ષને અમરત્વ બક્ષી દીધું હોય એવું પ્રતીત થાય. મહાભારત અને પુરાણમાંની નિશ્ચિતેન કથાને કવિ પ્રતિભાથી સંજીવની છાટી કાલિદાસે અનુપમ એવી રચના કરી અને અભિજ્ઞાન શાકુંતલને ચિરસ્મરણીય અમર ભેટ તરીકે ધરી હોય એવું પ્રતીત થાય છે. 7 અંકના આ નાટકના નાયક અને નાયિકા છે દુષ્યંત અને શકુંતલા. નાટ્ય અને કાવ્યનો સુમધુર સંયોગ ક્યાંય જોવા મળતું હોય તો એ આ નાટકની અંદર જોવા મળે અને એનાથી જ સૌ કોઈ છે એ મોહિત થતા રહ્યા છે, થાય છે અને થતા રહેશે. આ નાટકની અંદર જે રાજા દુષ્યંત અને શકુંતલાનો પ્રેમ નિરૂપણ છે એ પ્રેમ નિરૂપણ જોઈ અને કેટલા બધા વિવેચકોએ એવું કથન પણ કર્યું છે કે અભિજ્ઞાન શાકુંતલની અંદર 4થો અંક છે એ શ્રેષ્ઠ છે અને એની અંદર પણ શ્લોક ચતુષ્ટયમ 4 શ્લોક છે એ પણ ઉત્તમ છે. કથા વસ્તુઓની આપણે થોડી ચર્ચા કરીએ તો શિકારે નીકળેલો જે દુષ્યંત છે એ લશ્કરને દૂર રાખી હરણની પાછળ ખેંચાય અને કાશ્યપ મુનિના આશ્રમ નજીક આવી પહોંચે છે. આશ્રમના હરણા પર એ અચાનક જ બાણ ચલાવતા જે ત્યાંના આશ્રમના વૈખાનસકો છે એને રોકે છે. રાજા છે એ એના રોકવાથી રોકાઈ પણ જાય છે. રાજા બાણ છે એ પાછું ખેંચી લે છે અને વૈખાનસો છે એ રાજાને આમંત્રણ આપે છે કે અહીંયા નજીકમાં જ કણ્વ મુનિ છે એ કાશ્યપ મુનિ એ જ કણ્વ મુનિ કણ્વ મુનિનું આશ્રમ છે તો અતિથિ સત્કાર તમે સ્વીકાર કરો. ત્યાં કાશ્યપની પુત્રી શકુંતલા હોય છે અને એની સાથે એની 2 સખીઓ અનસૂયા અને પ્રિયંવદા પણ હોય છે. જાય છે રાજા ત્યાં આશ્રમની અંદર તો જુએ છે કે કાશ્યપ પુત્રી કણ્વપુત્રી શકુંતલા અને એની 2 સખીઓ વૃક્ષોને જલ સિંચન કરી રહી છે અને જલ સિંચન સમયે એક ભમરો છે
એ ભમરો ઉડે છે અને એનાથી શકુંતલા ગભરાઈ જાય છે અને તરત જ બોલવા લાગે છે કે કોઈ મને બચાવો, કોઈ મને બચાવો. એની જે સખીઓ છે એ પણ એની સાથે મસ્કરી કરે છે કે તને આ મારશે નહીં, મારી નહીં જાય, કાં તો તને વહાલ કરશે ને કાં તો તને ચુંબન કરશે. અને આ બધી ઘટનાઓ છે, બધી જ ઘટના જે રાજા દુષ્યંત છે એ વૃક્ષની ઝાડી પાછળ ઊભા જુએ છે અને એ જ ક્ષણે બંનેની આંખો એકબીજામાં પોરવાય છે અને પ્રથમ મિલન, જે પ્રેમનું પ્રણય છે એ ફૂટી નીકળે છે. પછી તો રાજા દુષ્યંત અને શકુંતલાના બંને એકબીજાના મિલનની અંદર વિરેહે છે. રાજા જુએ છે કે આશ્રમની અંદર કર્ણની ઉપસ્થિતિ છે. ઉપસ્થિતિની અંદર આ તો નાટક ખૂબ મોટું છે, 7 અંકની અંદર વિસ્તરાયેલ નાટક છે. કર્ણ મુનિની ઉપસ્થિતિ છે, ગાંધર્વ વિવાહ થાય છે. ફરીથી એ રાજા દુષ્યંત છે એ પોતાના રાજ્યની અંદર માતાનો સંદેશો આવતા પાછા ફરે છે. પછી દુર્વાસાના શાપની ઘટના પણ ઘટિત થાય છે. અહીંયા દુર્વાસા છે એ કોપાયમાન, ખૂબ ગુસ્સાવાળા, ખૂબ ક્રોધવાળા મુનિ છે, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. અને દુર્વાસા મુનિ છે એ શકુંતલાને શાપ આપે છે કે જેની યાદની અંદર તું આવી રીતે ખોવાયેલી છે એ સ્વયં તને ભૂલી જશે. એમની સખીઓ છે એમ દુર્વાસા મુનિને ખૂબ જ સરળ ભાષાની અંદર મનાવવાનો પ્રયત્ન કરે છે, એનો ક્રોધ શાંત કરવા પ્રયત્ન કરે છે, માફી માંગે છે, પણ શાપ પાછો ફરે નહીં. એટલે દુર્વાસા મુનિ એનો વચ્ચેનો રસ્તો કાઢીને આપે છે કે જેને યાદ કરે છે એની નિશાની જો એની પાસે હશે તો એને તરત જ પાછી એની વિસ્મૃતિ જાગી ઉઠશે અને એને યાદ આવી જશે. તો બંને સખીઓ પણ ખુશ છે, કેમ કે જ્યારે દુષ્યંત જાય છે ત્યારે એના હાથની અંદર એક વીંટી પહેરાવીને જતો હોય છે, એટલે શકુંતલા પાસે એની યાદ સ્વરૂપ વીંટી પણ છે. પણ સંજોગવશાત એ સ્નાન કરવા સમયે એ પણ પડી ગઈ હોય છે અને એક માછીમારીના હાથમાં એ આવે છે. દુર્વાસા મુનિ આવે અને તરત જ પછી પેલા દુષ્યંત છે એના સમક્ષ શકુંતલાને રાખવામાં આવે, પણ દુષ્યંત છે એને શાપના કારણે ઓળખી શકતા નથી. અને અંતે એ ફરીથી શકુંતલા ઘરે ન જતા, જ્યાં સુધી એ શકુંતલા છે એ ગર્ભવતી છે તો શકુંતલા છે એ ત્યાં ન જતા કોઈ ઋષિના આશ્રમની અંદર રહેવાનું નક્કી કરે છે. 7મા અંકની અંદર જે માછીમારીનો પ્રસંગ આવે છે એના દ્વારા ખ્યાલ આવે છે દુષ્યંત છે એ તરત જ એને વીંટી દેખાડવામાં આવે એટલે દુષ્યંત છે એ શકુંતલાને ઓળખી જાય છે. અને 7મા અંકની અંદર એ યુદ્ધમાં જે ગયેલા છે એમની વિજય પ્રાપ્ત કરી અને ઇન્દ્રનું બહુમાન પામી અને દુષ્યંત પાછા ફરે છે ત્યારે એક ગુફાની અંદર કોઈ એક બાળકને સિંહ સાથે રમતો જુએ છે અને તરત જ દુષ્યંત છે એ ઓળખી જાય છે. અને અંતે છે શકુંતલા અને દુષ્યંત છે એનું મિલન થાય છે. તો આપણે ખૂબ જ ઉપરછલી કથા વસ્તુ છે એને જોઈ, પણ અભિજ્ઞાન શાકુંતલ છે એ આખી કૃતિ છે એને તમે વાંચો તો અનેક ટીકાઓ પણ અભિજ્ઞાન શાકુંતલ ઉપર લખાય છે, અનેક ટ્રાન્સલેશન પણ અભિજ્ઞાન શાકુંતલના થયેલા જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ 2 ખંડકાવ્ય ઋતુસંહાર અને મેઘદૂત. કહેવાય છે કે ઋતુસંહાર છે એ પ્રથમ કાવ્ય કૃતિ કાલિદાસની છે. 6 સર્ગની અંદર 153 શ્લોકમાં ઋતુચક્રને વર્ણવતું આ એક ખંડકાવ્ય છે. ગ્રીષ્મની 6 ઋતુઓમાં ગ્રીષ્મથી શરૂઆત કરી અને અંત ઋતુરાજ વસંત સુધીની કથા વસ્તુ આની અંદર નિરૂપિત છે. 6 ઋતુનું નિરૂપણ અહીંયા જોવા મળે છે. બીજું ખંડકાવ્ય મેઘદૂત.
ખૂબ જ પ્રસિદ્ધ મંદાક્રાંતા છંદની અંદર 118 શ્લોકમાં લખાયેલું યક્ષ અને યક્ષિણીની પ્રણય કથાને નિરૂપિત કરતું આ ખંડ કાવ્ય છે. દૂત કાવ્યની અંદર અનમોલ રત્ન સમાન આ ખંડ કાવ્ય છે. યક્ષ અને યક્ષિણી, યક્ષ છે એ સાપ પામે છે, કશ્ચિત કાંતા વિરહ ગુરુણા સ્વાધિકારાત પ્રમત્તઃ સાપે નાસ્તમ ગમિત મહિમા વર્ષભોગેણ ભર્તૃ. આ પ્રથમ શ્લોક છે મંદાક્રાંતાની અંદર. જો કે આખું જે મેઘદૂત છે એ મંદાક્રાંતા છંદની અંદર જ છે. ખૂબ જ ઉત્તમ એવું આ ખંડ કાવ્ય છે જે દૂત પરંપરાની અંદર અનમોલ, અમર અને મોહક ઉપકારક બની રહ્યું છે. દેશ વિદેશની અંદર પણ મેઘદૂતના અનેક ચાહકો છે. વિરહી યક્ષ અને યક્ષિણીની કથા છે, પ્રણય કથા, એનું નિરૂપણ અહીંયા જોવા મળે છે. યક્ષ છે એ મેં હમણાં કહ્યું એમ કશ્ચિત કાંતા વિરહ ગુરુણા, જે આળસના કારણે, પ્રમાદના કારણે કુબેરથી શાપ પામે છે અને એને યક્ષિણી, એની પત્ની છે, એનાથી અલગ રહેવું પડે છે. માટે યક્ષ છે એ યક્ષિણીને દૂત, મેઘદૂત એટલે મેઘ એટલે વાદળને છે એ દૂત બનાવી એ યક્ષિણી સુધી સંદેશ પહોંચાડે છે કે એની ગેરહાજરીમાં પોતાની કેવી દશા થઈ છે. તો વિરહી યક્ષે પોતાની વિરહિણી પત્નીને મેઘ દ્વારા જીવનધારક સંદેશો પાઠવવાનો જે પ્રયાસ કર્યો છે એનું નિરૂપણ અહીંયા